ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી તોફાની બેટિંગ વેરાવળના સટ્ટા બજારમાં જર્જરિત ઇમારતનો રવેશ ધરાશાયી થયો। દુર્ઘટના બાદ એક્શનમાં આવ્યું છે પાલિકા તંત્ર। 82 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે। ઇમારત ખાલી ન કરનારની ઉપરી અધિકારીઓને જાણ કરાઈ। ધરાશાયી થયેલી ઇમારતનું વીજ કનેક્શન કાપવાની પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે। પાલિકાના એન્જિનિયર સહિતની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે। ચોમાસાની શરૂઆતમાં જર્જરિત ઇમારતો મોટી આફત બનીને આવ્યા। સુભાષ રોડ જે છે ત્યાં સોમેશ્વરી એપાર્ટમેન્ટની સામે રવેશ પડેલો છે ભરેલા માળનો। અમારી નગરપાલિકાની ટીમ પણ ત્યાં છે અત્યારે, અને પીજીવીસીએલ ને બધાને બોલાવી અને એનું લાઇટ કનેક્શન ને બધું કાપવાની કાર્યવાહી હાલમાં એન્જિનિયર દ્વારા ચાલુ છે। ના, કોઈ જાણવાની નથી। હા, આ બધી જ જર્જરિત જે બિલ્ડિંગો છે એને 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે। અત્યારે પણ જે તાલુકા સંકલન મીટિંગ હતી એમાં મેં માનનીય પરાંત સાહેબનું પણ ધ્યાન દોરેલું છે કે વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાંય અમુક આસામીઓ એ ઘર ખાલી કરતા નથી, તો એની સામે કાર્યવાહી કરવા માટે હું આપને રિપોર્ટ કરું છું।